હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે આપણું એગ્રીકલ્ચરનો પોર્શન છે કે જેમાં ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર કે જે આપણો કોર્સમાં છે કે જેમાં આપણે ગુડ્સ એન્ડ સર્વિસીસ શું છે એનો એક લેક્ચર કન્ડક્ટ કરેલું છે. ત્યારબાદ છે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ શું છે, એમાં શું સમાવેશ થાય છે એની આપણે વાત કરેલી છે. અને હવે કે જે આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બની શકે એવો ટોપિક છે મોનેટરી પોલિસી. એટલે કે એક્ઝામમાં ફંડામેન્ટલ ઓફ જે આપણું ઇકોનોમિક્સ છે કે જે બેઝિક ઇકોનોમિક્સની વાત કરીએ તો એમાં મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી એ બંને ટોપિક આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે મોનેટરી પોલિસી છે કે એના ટૂલ્સ છે કે જેમાંથી ક્વેશ્ચન થઈ શકે છે. ત્યારબાદ ફિસ્કલ પોલિસીના જે ટૂલ્સ છે એમાંથી પણ ક્વેશ્ચન બની શકે છે. તો આપણે આ જે મોનેટરી પોલિસી છે કે જેનું ડીપમાં ડિસ્કશન નહીં કરીએ, પરંતુ ઓવરઓલ હું તમને સમજાવી દઈશ કે જેથી એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન પૂછાય એ રિલેટેડ તો તમે આન્સર કરી શકો. અને આ ઇકોનોમિક્સનો કરંટનો સાથે ઇન્ટરલેક વાળો આ ટોપિક છે કે જે પૂછાવાની શક્યતા વધુ છે. પરંતુ આપણે અહીંયા ડેટાને બહુ ફોકસ નહીં કરીએ, પરંતુ જે બેઝિક પોઈન્ટ છે કે રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, એના વિશેનું વ્યવસ્થિત રીતે હું તમને સમજાવીશ કે જેથી કંઈ ક્વેશ્ચન હોય તો આવી શકે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસી એટલે શું? તો મોનેટરી પોલિસીની જો વાત કરવામાં આવે તો મોનેટરી પોલિસી છે કે જે એક નાણાકીય વ્યવસ્થા છે. અને આ જે નાણાકીય વ્યવસ્થા છે મોનેટરી પોલિસી, કે જે શું કાર્ય કરે છે તો કે એનું મેઇન જે ફંક્શન છે મોનેટરી પોલિસીનું એ આપણા દેશમાં જે મૂડી પ્રવાહ હોય છે અને જે વ્યાજ દરો હોય છે એને નિયંત્રિત કરે છે અથવા તો નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. આપણે જ્યારે જોતા હોય છે કે ઘણી વખત એકદમ ઇન્ફ્લેશન આપણને જોવા મળતી હોય છે. ઇન્ફ્લેશન એટલે શું છે તો કે ફુગાવો. ફુગાવો એટલે શું છે તો કે કોઈ પણ વસ્તુઓના એકદમ ભાવ જે વધી જતા હોય છે કે જેને આપણે ફુગાવો તરીકે ઓળખતા હોઈએ છીએ. ઘણી વખત આપણને ફુગાવો જોવા મળતો હોય છે આપણી જે ઇકોનોમી હોય છે એમાં. ત્યારબાદ આપણને બેરોજગારી જોવા મળતી હોય છે. અને આપણી જે કરન્સી હોય છે કે જેની વેલ્યુ હોય છે એ આપણને ઘણી વખત ડાઉન થતી જોવા મળતી હોય છે. તો એ બધી વસ્તુ છે કે જે મૂડી પ્રવાહ અને વ્યાજના દરો હોય છે કે જેની મેઇન નિયંત્રિત કરવા માટે મોનેટરી પોલિસી છે કે જે ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે મોનેટરી પોલિસી છે કે એનું મેઇન એમ જ એ છે કે આપણું જે અર્થતંત્ર છે કે જેમાં સ્થિરતા લાવવાનું અને આપણું અર્થતંત્ર છે કે જે સારી રીતે ચાલી શકે. એટલે કે જે અર્થતંત્રમાં આપણે અર્થતંત્ર જે હોય છે કે જેમાં મૂડી પ્રવાહ અને વ્યાજ દરો હોય છે કે જેને નિયંત્રિત કરે એ કાર્ય કોનું છે? મોનેટરી પોલિસીનું છે. તો હવે આપણને ક્વેશ્ચન થાય કે મોનેટરી પોલિસી છે એ કોણ બહાર પાડે છે? તો મોનેટરી પોલિસી છે કે જે આરબીઆઈ બહાર પાડે છે, અથવા તો આરબીઆઈ છે કે જે મોનેટરી પોલિસી ઘડે છે. તો જો આરબીઆઈ ની વાત કરવામાં આવે તો આરબીઆઈ શું છે તો કે આપણી સેન્ટ્રલ બેંક છે. ઇન્ડિયાની સેન્ટ્રલ બેંક તરીકે આપણે આરબીઆઈને ઓળખતા હોઈએ છીએ. અને આ જે મોનેટરી પોલિસી છે કે જે દર 2 મહિને બહાર પડતી હોય છે. અને આ દર 2 મહિને મોનેટરી પોલિસી જે બહાર પડે છે એ કોણ બહાર પાડે છે? તો આરબીઆઈ બહાર પાડે છે. કોણ બહાર પાડે છે? આરબીઆઈ. એટલે તમારા માટે મોનેટરી પોલિસી માટે જો ઇમ્પોર્ટન્ટ હોય તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે મોનેટરી પોલિસી જે છે કે જે અર્થતંત્ર હોય છે એમાં મૂડી પ્રવાહ અને વ્યાજના દરો હોય છે એને સ્થિર કરવાનું અથવા તો નિયંત્રણમાં કરવાનું કાર્ય કરે છે. અને મેઇન એમ શું છે કે એના લીધે અર્થતંત્રમાં સ્થિરતા આવે છે કે જેથી આપણું જે અર્થતંત્ર છે એ સારી રીતે ચાલી શકે. અને મોનેટરી પોલિસી છે કે જે આરબીઆઈ ઘડે છે. એટલે અહીંયા આપણે યાદ રાખવાનું એ છે કે મોનેટરી પોલિસી છે કે જે આરબીઆઈ બનાવે છે. અને જો આપણે પાછો નેક્સ્ટ લેક્ચરમાં હું તમારા માટે ફિસ્કલ પોલિસીનો ટોપિક લઈને આવીશ. તો ફિસ્કલ પોલિસી છે એ કોણ ઘડે છે? તો આપણી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોય છે કે જે ફિસ્કલ પોલિસી બનાવે છે. અને ત્યારબાદ જો આરબીઆઈ છે કે જે દર 2 મહિને મોનેટરી પોલિસી છે કે જે બહાર પાડે છે. તો એક્ઝામમાં તમારે આ જે હાઇલાઇટેડ પોઈન્ટ છે કે જે વ્યવસ્થિત રીતે તમે કરી લેશો તો પણ તમારો આ ટોપિક છે કે જે અહીંથી કમ્પ્લીટ થઈ જશે, કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન હશે એ ટાઈપનું મેં તમને હાઇલાઇટ કરીને આપેલું છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ આરબીઆઈ. તો આરબીઆઈ વાત કરી કે જે આરબીઆઈ છે આપણા દેશની
એક સેન્ટ્રલ બેંક તરીકે પણ કાર્ય કરે છે. તો શા માટે સેન્ટ્રલ બેંક તરીકે કાર્ય કરે છે? તો કે આરબીઆઈ છે કે જે મોનેટરી પોલિસી છે એને ઘડે છે અને એને ઇમ્પ્લિમેન્ટમાં લાવવાનું પણ કામ આરબીઆઈ કરે છે. કેમ કે આપણો જે રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, એ બધા રેટો છે એને કોણ ડિસાઇડ કરે છે? તો કે આરબીઆઈ ડિસાઇડ કરે છે. એટલે આરબીઆઈ છે કે હવે એની સ્થાપના ક્યારે થઈ છે એ આપણે જોઈએ. તો આરબીઆઈ છે કે જેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતું. અને તાજેતરમાં જ 1 એપ્રિલ છે, આપણે હમણાં જ થોડો ટાઈમમાં જ ગઈ છે કે જ્યારે આરબીઆઈએ એનો સ્થાપના થઈ એના 90 વર્ષ પૂરા કર્યા છે. શું? તો કે 90 વર્ષ છે કે જે પૂરા કર્યા છે. એક્ઝામમાં તમને આ કરંટ સાથે ઇન્ટરનેટ ટોપિક પણ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કઈ બેંક છે કે જેમને હાલમાં જ એની સ્થાપનાના 90 વર્ષ પૂરા કરેલા છે? તો તમને ઓપ્શનમાં આરબીઆઈ આપેલી હોય છે, ત્યારબાદ નાબાર્ડ આપી દે છે, અથવા તો આરઆરબી આપી દે છે, અથવા તો કોઈ પણ બીજી કોમર્શિયલ બેંક આપી દે, અથવા તો એ નોન ફાઇનાન્શિયલ બેંકનું તમને આપી દે. તો તમારો રાઈટ આન્સર આવશે આરબીઆઈ. કેમ કે આરબીઆઈ છે કે જેમની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થયેલી હતી. ક્યારે થયેલી છે? 1 એપ્રિલ 1935ના રોજ. અને આ જે આરબીઆઈની સ્થાપના થઈ હતી ક્યારે થઈ હતી? તો કે એનું જે મૂળ છે કે જે 1926માં રોયલ કમિશન હતું, એ સમયે હિલ્ટન યંગ કમિશન હતું કે જેના દ્વારા આરબીઆઈની સ્થાપના સૌપ્રથમ કરવામાં આવેલી હતી. પરંતુ ત્યારબાદ આપણે ભારત આઝાદ થયો એની પહેલા જ આજે 1 એપ્રિલ છે 1935 કે જ્યારે આરબીઆઈ છે કે જેનું એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયું હતું. અને અત્યારે આરબીઆઈના જે આપણા ગવર્નર છે કે જે સંજય મલ્હોત્રા છે, કે હાલ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના ગવર્નર છે. ને કેટલામાં ગવર્નર છે? તો કે 26માં ગવર્નર છે. કેટલા છે? 26માં ગવર્નર. અને જો આરબીઆઈના તમે સ્ટ્રક્ચરની વાત કરું તો આરબીઆઈના જે સ્ટ્રક્ચર હોય છે કે જેમાં એક મુખ્ય ગવર્નર હોય છે, અને બીજા 4 છે કે જે ડેપ્યુટી ગવર્નર હોય છે. 4 શું છે? તો કે ડેપ્યુટી ગવર્નર છે અને એક મુખ્ય ગવર્નર કે હોય છે. અને આ જે મુખ્ય ગવર્નર છે કે જે સંજય મલ્હોત્રા છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ મોનેટરી પોલિસી છે તો એના હેતુઓ. આપણે એ જોયું કે મોનેટરી પોલિસી છે, તો હવે એનો હેતુ શું છે? શા માટે આપણે મોનેટરી પોલિસી બનાવવી જોઈએ? તો મેં તમને જેમ સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે ઇન્ફ્લેશન જ્યારે થતું હોય છે તો એને કંટ્રોલમાં લાવવા માટે. ઇન્ફ્લેશન એટલે શું છે? તો કે મોંઘવારી. આપણને એવું લાગે કે મોંઘવારી વધે છે તો ત્યારે મોનેટરી પોલિસી છે કે જે ખૂબ જ અસરકારક રીતે નીવડતી હોય છે. ત્યારબાદ છે નાણાંની ઉપલબ્ધિ વધારવા માટે. એટલે કે ઘણી વખત આપણે જોતા હોય છે કે આપણી જે ઇકોનોમી હોય છે એમાં જે નાણાં હોય છે, એટલે કે જે લિક્વિડિટી આપણે કહીએ છીએ, તો એ જે નાણાંનો પ્રવાહ હોય છે એ ઓછો થતો જતો હોય છે. તો જ્યારે પણ નાણાંનો પ્રવાહ ઓછો થતો જોઈએ છે એ સમયે મોનેટરી પોલિસી છે કે જે ખૂબ જ ભાગ ભજવે છે. તો કેવી રીતે ભાગ ભજવે છે? તો જ્યારે પણ નાણાંની ઉપલબ્ધિ આપણે વધારવી હોય છે ત્યારે શું કરે છે? તો કે ગવર્મેન્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ આપણે આરબીઆઈની વાત કરીએ તો એ શું કરે છે? તો કે ઓપન માર્કેટ સેલ કરે છે. એટલે કે કંઈ પણ બોન્ડ હોય છે અથવા તો કંઈ પણ ગવર્મેન્ટ સિક્યોરિટી હોય છે કે જે ખરીદી છે, સિક્યોરિટી ગવર્મેન્ટ પાસેથી ખરીદે એટલે શું થશે? તો કે આરબીઆઈ એ સિક્યોરિટી અથવા તો કંઈ પણ બોન્ડ હોય છે કે જેને ખરીદવા માટે નાણાં ચૂકવવા પડે છે. અને એ જે નાણાં ચૂકવે છે એના લીધે આપણી જે ઇકોનોમી હોય છે કે જેમાં નાણાંનો પ્રવાહ વધતો જતો હોય છે. અને જ્યારે પણ એવું લાગે કે મોંઘવારીનું પ્રમાણ વધતું જાય છે, એટલે કે આપણી જે ઇકોનોમી હોય છે એમાં નાણાંનો પ્રવાહ વધતો જતો હોય છે, તો એ સમયે શું થતું હોય છે? તો કે એ સમયે જે આરબીઆઈ છે કે જે સરકાર પાસેથી અથવા તો સરકારને જે બોન્ડ હોય છે કે કઈ સિક્યોરિટીઝ હોય છે કે જે વેચે છે, આરબીઆઈ જ્યારે વેચે છે એટલે શું થશે? આરબીઆઈ છે, હું તમને સિમ્પલ સમજાવું કે આરબીઆઈ છે કે જે વેચે છે, કોઈ પણ બોન્ડ્સ હોય છે, સિક્યોરિટીઝ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા બોન્ડની વાત કરી. બોન્ડ છે એ શું કરશે? વેચે છે. કોને વેચશે? ગવર્મેન્ટને. ગવર્મેન્ટને વેચશે. તો એના લીધે શું થશે? તો કે ગવર્મેન્ટને જો કોઈ પણ બોન્ડ હોય છે કે જે વેચે છે, તો એ બોન્ડના બદલામાં ગવર્મેન્ટ શું કરશે? તો કે આરબીઆઈને પૈસા આપશે. શું આપશે? આરબીઆઈને પૈસા આપશે. અને આરબીઆઈને જ્યારે પૈસા આપશે એટલે એના લીધે શું થશે?
તો કે આપણી જે ઇકોનોમીમાં વધારે જે નાણાંનો પ્રવાહ હતો એને કંટ્રોલ થશે. તો મોનેટરી પોલિસી છે કે જે આવી રીતે કાર્ય કરે છે. જ્યારે સરકારને એટલે મોસ્ટલી આપણે વાત કરીએ તો આરબીઆઈ કે જે આપણી મેઇન સેન્ટ્રલ બેંક છે એને એવું લાગે કે આપણું અર્થતંત્ર છે કે જે અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધી ગયો છે, તો એવા સમયે એને કંટ્રોલમાં કરવા માટે આપણી જે બેંક છે સેન્ટ્રલ બેંક એ શું કરશે, નાણાંનો પ્રવાહ વધી ગયો હોય ત્યારે એ સિક્યોરિટી વેચશે. સિક્યોરિટી વેચશે એટલે શું થશે, તો કે સિક્યોરિટી જ્યારે વેચશે એટલે ખરીદશે સરકાર, એટલે ઈ પૈસા ચૂકવશે આરબીઆઈ. અને જ્યારે એવું લાગશે કે નાણાંનો પ્રવાહ ઓછો થઈ ગયો છે, તો શું કરશે, સિક્યોરિટી આરબીઆઈ છે એ ખરીદશે. એટલે આરબીઆઈ જ્યારે ખરીદવા જશે ત્યારે આરબીઆઈ આપણી જે બેંક છે કે જે પૈસા ચૂકવશે, એટલે આપણી ઇકોનોમી છે કે જેમાં નાણાંનો પ્રવાહ છે એ સર્ક્યુલર મોશનમાં કામ કરશે. ત્યારબાદ છે સ્થિર અને સંતુલિત વિકાસ લાવવો, એ મોનેટરી પોલિસીનો હેતુ છે. ત્યારબાદ છે રોજગારીમાં વધારો કરવો, એમ્પ્લોયમેન્ટમાં વધારો કરવો. ત્યારબાદ છે રૂપિયાની કિંમત સ્થિર રાખવી. આપણે જોતા હોય છે કે જે ફોરેન એક્સચેન્જ માર્કેટ હોય છે એમાં ઘણી વખત આપણો મૂળ રૂપિયો હોય છે કે જે વધઘટ થતો હોય છે, તો એનું સ્થિર આપણે કેવી રીતે રાખી શકીએ, એ જે બધા પગલાઓ હોય છે કે જે મોનેટરી પોલિસીમાં થતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ મોનેટરી પોલિસી છે કે જેના મેઇન ટૂલ્સ. તો મોનેટરી પોલિસીના ટૂલ્સની જો વાત કરવામાં આવે તો એના ટૂલ્સમાં આવશે રેપો રેટ, ત્યારબાદ છે રિવર્સ રેપો રેટ, રોકાણ અનિવાર્યતા એટલે કે કેશ રિઝર્વ રેશિયો, ત્યારબાદ છે કાનૂની રોકાણ દર એટલે કે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો અને ઓપન માર્કેટ ઓપરેશન. આ જે અલગ અલગ 5 જે સાધનો છે કે જે મોનેટરી પોલિસીના ટૂલ્સ તરીકે અથવા તો સાધનો તરીકે પણ ઓળખાય છે. તો તમને એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેના પૈકી કયા મોનેટરી પોલિસીના સાધનો છે. તો એમાં તમને એવું પૂછે, પહેલો ઓપ્શન હોય છે રેપો રેટ, ત્યારબાદ છે રિવર્સ રેપો રેટ, ત્યારબાદ છે રોકાણ અનિવાર્યતા એટલે કે કેશ રિઝર્વ રેશિયો, અને ફોર્થ ઓપ્શન આપેલો હોય છે કે આપેલા તમામ. તો આપણો રાઈટ આન્સર આવશે આપેલા તમામ. તો તમે ત્યારે આન્સર કરી શકશો કે જ્યારે તમને આ 5 ટૂલ્સ વિશેનો આઈડિયા હશે. એટલે રેપો રેટ, ત્યારબાદ છે રિવર્સ રેપો રેટ, કેશ રિઝર્વ રેશિયો, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો અને ઓપન માર્કેટ ઓપરેશન. આ જે 5 છે કે જે મોનેટરી પોલિસીના મુખ્ય ટૂલ્સ તરીકે કાર્ય કરે છે. તો આપણે વન બાય વન એના ટૂલ્સ જે છે કે જેની આપણે વાત કરીશું. તો ફર્સ્ટ આપણું આવશે રેપો રેટ. તો રેપો રેટ શું છે, તો કે રેપો રેટ એટલે કે આરબીઆઈ પાસેથી લોન લેતી વખતે બેંકો ચૂકવે છે. શું છે, તો કે આરબીઆઈ પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય છે ત્યારે એ કોણ ચૂકવે છે, બેંકો. એટલે કે રેપો રેટ, રેપો રેટ આપણને એક નામ ઉપરથી જ ખ્યાલ આવે છે. રેટ એટલે કે કંઈ પણ એક રેટ હોય છે, એક કિંમત હોય છે, આપણે એવું કહી શકીએ વ્યાજનો દર આપણે અહીંયા લેવાનો આવે છે. તો શું છે, તો કે આરબીઆઈ છે કે જે આપણી મેઇન સેન્ટ્રલ બેંક છે, તો આરબીઆઈ પાસેથી કંઈ પણ લોન લેવાની હોય છે, તો આરબીઆઈ પાસેથી પહેલો તો ક્વેશ્ચન એ થાય કે કોણ લોન લેશે, તો કે જે પણ કોમર્શિયલ બેંક હોય છે કે જે આરબીઆઈ પાસેથી લોન લેશે. ફોર એક્ઝામ્પલ, આપણે એક સામાન્ય માણસ છીએ, નાગરિક છે, તો શું આપણે આરબીઆઈ પાસેથી લોન લેવા જશું? તો નહીં, આપણને લોન આપશે નહીં આરબીઆઈ. પરંતુ આપણે ક્યાં લોન લેવા જઈએ છીએ? બેંકો પાસે. તો બેંકો પણ કોની પાસે લોન લેવા જાય છે? તો બેંકો છે કે જે આરબીઆઈ પાસે લોન લેવા જાય છે. આ વ્યવસ્થિત સમજો, આ કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આરબીઆઈ પાસેથી લોન લેતી વખતે બેંકો ચૂકવે છે. એટલે કે શું કરે છે, તો કે એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે, એટલે કે એક વ્યાજનો દર હોય છે કે જે બેંકો જ્યારે આરબીઆઈ પાસે લોન લેવા જાય છે એ સમયે ચૂકવે છે. આપણે જ્યારે બેંક પાસે જતા હોય છે, ફોર એક્ઝામ્પલ હું એચડીએફસી બેંકમાં ગઈ છું લોન લેવા માટે, તો હું લોન લેવા જઈશ તો હું એનું 7.5 સમથિંગ ઇન્ટરેસ્ટ રેટ હોય છે, 7.5% વ્યાજના દરે હું લોન લઈશ. તો હું જે 7.5% વ્યાજનો દર ચૂકવીશ એ શું થશે, એ મારા માટે શું થશે, તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ થશે. તો સેમ અહીં વાત કરવામાં આવી છે બેંક. ફોર એક્ઝામ્પલ એચડીએફસી બેંક જ આપણે લઈએ, તો એચડીએફસી બેંક છે કે જે આરબીઆઈ પાસે જશે લોન લેવા માટે. તો એચડીએફસી બેંક જ્યારે આરબીઆઈ પાસે લોન લેવા જશે તો ત્યારે એ રેપો રેટ છે, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે વાત કરીએ તો એપ્રોક્સ 4.5 સમથિંગ લેશે.
એટલે કે 4.5% વ્યાજના દર ચૂકવશે. પણ કોને ચૂકવશે? આરબીઆઈને. એટલે કે બેંકને પણ વ્યાજ ચૂકવવું પડે છે. કોને ચૂકવવાનું હોય છે? આરબીઆઈ. તો એ જે રેટ હોય છે કે જેને રેપો રેટ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને જો રેપો રેટ વધે તો લોન મોંઘી થાય છે. એટલે શું છે? તો કે આ જે આપણી એચડીએફસી બેંક હતી, તો એચડીએફસી બેંક છે કે જેને પહેલા 4.5%નું વ્યાજનો જે દર હતો કે જે ચૂકવવો પડતો હતો, તો હવે શું થયું? તો એને એની જગ્યાએ 6% ચૂકવશે. કેટલું ચૂકવશે? 6%. તો બેંક 6% ચૂકવશે આરબીઆઈને વ્યાજ. તો હું લેવા જઈશ એચડીએફસી બેંક પાસે લોન, તો પેલા મને જે 7.5% એ લોન મને આપતા હતા બેંક, તો એની જગ્યાએ હવે કેટલું બેંક આપશે મને? 9% કરી નાખશે. આ ફોર એક્ઝામ્પલ છે, આપણે સમજવા માટેની વાત છે. તો હું રેપો રેટ વધ્યો, અહીંયા જે 4.5%ના 6% થયા, એના લીધે શું થશે? અહીંયા મારે જે 7.5% હતા એના 9% થઈ જશે. એટલે રેપો રેટ વધશે તો લોન પણ મોંઘી થશે. ત્યારબાદ વાત કરીએ તો રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ શું છે? તો કે આ ઉલટું છે. પેલા આપણી એચડીએફસી બેંક હતી કે જે આરબીઆઈ પાસે લોન લેવા જાય છે. હવે શું થશે? તો કે આરબીઆઈ છે કે જે બેંકો પાસેથી પૈસા લેશે, લોન નહીં લે પણ તો એ પૈસા લેશે. આરબીઆઈ છે કે જે આપણી સેન્ટ્રલ બેંક છે, એ કોની પાસેથી પૈસા લેશે? આ જે બેંક હોય છે આપણી, એની પાસેથી પૈસા લેશે. તો બેંક પાસેથી જે પૈસા લેશે એને શું કહેવામાં આવશે? અને એ પણ કંઈક રેટ ચૂકવશે કે જેને આપણે રિવર્સ રેપો રેટ કહીએ છીએ. શું કહીએ છીએ? રિવર્સ રેપો રેટ. ત્યારબાદ છે રિવર્સ રેપો રેટ વધે તો બેંકો પાસે પૈસા ઘટે છે, એટલે કે અટકે છે. ત્યારબાદ આપણું નેક્સ્ટ આપણે જોઈએ કેશ રિઝર્વ રેશિયો. તો કેશ રિઝર્વ રેશિયો શું છે? તો કે બેંકોના થાપણમાંથી રોકડનો એક ભાગ કે જે આરબીઆઈ પાસે રાખવું. એટલે કે કેશ રિઝર્વ રેશિયો આપણે નામ ઉપરથી જ આપણે જોઈએ છીએ કે કેશ હોય છે એટલે કે જે નાણાં હોય છે કે જે એક રિઝર્વ કરીને રાખવાના છે. તો પણ ક્યાં રિઝર્વ કરીને રાખવાના છે? તો કે આરબીઆઈ પાસે રાખવાના છે. આપણે વાત કરીએ એચડીએફસી બેંકનું જ હું તમને એક્ઝામ્પલ આપું. એચડીએફસી બેંક છે કે જેને કેશ રિઝર્વ રેશિયો છે, એટલે કે એના જે પણ એચડીએફસી બેંકના જે પણ મની હોય છે, જે પણ નાણાં હોય છે, એમાંથી ફોર એક્ઝામ્પલ કેશ રિઝર્વ રેશિયો 18% છે. આપણે અહીંયા ગેસ કરવાનું છે સમજવા માટે. તો 18% ઇન બેંકનું જેટલું પણ નાણાં હોય છે એના 18% એને આરબીઆઈ પાસે રાખવાના કે જેને કેશ રિઝર્વ રેશિયો એટલે કે રિઝર્વ કરીને રાખવાના. શું છે? રિઝર્વ કરીને રાખવાના. જો કેશ રિઝર્વ રેશિયો વધે તો માર્કેટમાં લિક્વિડિટી ઓછી થાય છે, બરાબર છે? કેમ કે જો નાણાં રિઝર્વ કરીને રાખવાના એટલે કે નાણાં જે હોય છે, નાણાંનો પ્રવાહ કે જે આપણે આરબીઆઈને 18% જે ટોટલ બેંક હોય છે, જેટલું પણ એની પાસે નાણાં એચડીએફસી બેંક પાસે, એના 18% આરબીઆઈ બેંકને આપી દે છે રિઝર્વ કરવા માટે. તો શું થશે? તો કે જો આ કેશ રિઝર્વ રેશિયો વધશે એટલે કે આ 18%માંથી જો ફોર એક્ઝામ્પલ 20% થયું, તો શું થશે? તો કે બેંકનો જે 100%નો ભાગ હોય છે એમાંથી 20% તો આરબીઆઈ પાસે જતો રહેશે. એટલે બેંકમાં જે પૈસા હોય છે એનો જથ્થો ઓછો થશે, એટલે કે લિક્વિડિટી ઓછી થાય છે. અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એટલે શું છે? તો કે થાપણમાંથી નકદી ટકાવારી બોન્ડ્સમાં રોકવી. એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોની જો આપણે વાત કરીએ તો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એટલે કે એવો રેશિયો છે કે જેમાં થાપણ હોય છે એમાંથી જે નક્કી કરેલી જે ટકાવારી હોય છે કે બોન્ડ્સમાં રાખવી, એટલે કે બોન્ડ સ્વરૂપે રોકવાની હોય છે. અલગ અલગ જે ગવર્મેન્ટ હોય છે કે જેના દ્વારા બોન્ડ્સ બહાર પાડવામાં આવતા હોય છે, તો એ બોન્ડ સ્વરૂપે રાખવાની. અને જો એસએલઆર વધે તો લોન માટે ઓછા પૈસા રહે છે, બરાબર છે? કેમ કે જો આ શું છે? તો કે જે લોન થાપણ હોય છે એમાંથી જે નક્કી કરેલી જે ટકાવારી હોય છે એ બોન્ડ સ્વરૂપે રાખે. અને આ બધી ટકાવારી કોણ નક્કી કરે છે? તો આરબીઆઈ નક્કી કરે છે. ત્યારબાદ આપણું નેક્સ્ટ. તો ફ્રેન્ડ્સ, આ જે આપણું સ્લાઇડ છે કે જેમાં આપણે આગળ જે વસ્તુ ભણી ગયા છીએ એનું જ મેં તમને કમ્બાઈન કરીને આપેલું છે કે જેથી તમને ઇઝી રહે. તો આજનો આપણો જે લેક્ચર હતો કે જેમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું કે મોનેટરી પોલિસી શું છે અને એના ટૂલ્સ શું છે, એ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે આરબીઆઈ.
આપણી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે કે જેની સ્થાપના ક્યારે થઈ, એના 26મા ગવર્નર કોણ છે, અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે કે જે હિલ્ટન હંગ જે આપણું કમિશન હતું કે જેના દ્વારા સ્થપાયેલી છે. અને મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આરબીઆઈ છે કે જે અત્યારે 90 વર્ષ છે કે જેના પૂર્ણ થયા છે. તો બસ આટલા ક્વેશ્ચન છે કે જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારબાદ આપણે જો વાત કરીએ, હા મેં તમને જે અગાઉ જણાવ્યું હતું ને કે આરબીઆઈ બેંક છે કે જેમાં ટોટલ 5 હોય છે, તો 5 સભ્યો હોય છે, એમાંથી એક કોણ હોય છે તો કે ગવર્નર હોય છે કે જે સંજય મલ્હોત્રાજી છે અત્યારે, અને બીજા 4 છે કે જે ડેપ્યુટરી ગવર્નર છે. કોણ છે? ડેપ્યુટરી ગવર્નર. તો એ 4 ડેપ્યુટરી ગવર્નર જે છે, તો એમાં હમણાં જ રિસેન્ટલી જ આઈ થિંક હા બીજી કા ત્રીજી, હા 2nd યા 3rd એપ્રિલના રોજ જ, હા કે જ્યારે પૂનમ ગુપ્તા છે કે જે આરબીઆઈના નવા ડેપ્યુટરી ગવર્નર બન્યા. તો એ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે યાદ રાખી લેજો કે આરબીઆઈના ચોથા ડેપ્યુટી ગવર્નર છે કે જે પૂનમ ગુપ્તા છે કે જે એના માટે અપોઇન્ટ થયેલા છે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.